डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મુકેશ આહિર, ઇતિહાસ વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે TYBAના પેપર HISM 306માં ઇતિહાસનું સ્વરૂપ અને તેના પ્રકારો વિશે ચર્ચા કરીશું। ઇતિહાસ એટલે ભૂતકાળની માનવ જીવન ઉપર પ્રતિબંધ પાડતું એક શાસ્ત્ર છે। તેથી માનવ જીવન અને તેમાં સમયાંતરે જે ફેરફારો પરિવર્તનો આવે છે એનો પડઘો તેમાં પડે છે। એ રીતે ઇતિહાસ જીવંત વિદ્યા છે। પ્રાચીન અને મધ્યકાળમાં જે સમાજ છે એના રાજકારણ અને ધર્મનો દબદબો હતો। સ્વાભાવિકપણે તે સમયનો ઇતિહાસ મુખ્યત્વે રાજકીય અને ધાર્મિક ઇતિહાસ હતો। તેમાં માનવ જીવનના અન્ય પાસાઓ જેવા કે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પાસાઓનું પ્રતિબિંબ ઓછું પડતું હતું। વળી તેમાં ઇતિહાસના બોધાત્મક અને વર્ણનાત્મક જે પાસા છે તે વિશેષ જણાતું હતું। ઇતિહાસ ભૂતકાળ કેન્દ્રી સામાજિક વિજ્ઞાન છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ઇતિહાસને વર્તમાન સાથે કોઈ સંબંધ નથી। ઇતિહાસનો ભૂતકાળ જેટલો જ સંબંધ બદલાતા વર્તમાન સાથે પણ છે। અર્થાત બદલાતો જતો વર્તમાન ભૂતકાળ તરફ જોવાની દ્રષ્ટિ પણ બદલે છે। તેનો જ્વલંત પુરાવો 18મી સદી દરમિયાન યુરોપમાં આવેલા પરિવર્તનો છે। આ ગાળામાં રાષ્ટ્રવાદ અને લોકશાહીના વિચારો વિકસતા આધુનિક પ્રકારના ઇતિહાસ લેખનનું સર્જન થયું અને રાજાશાહી આપખુદશાહી સામે પડકારો ઊભા થયા। તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોઈએ તો 1789ની ફ્રાન્સની ક્રાંતિ છે। ફ્રેન્ચ ચિંતક વોલ્ટેરે સૌ પ્રથમવાર ઇતિહાસને માનવ સમાજના અહેવાલની સંજ્ઞા આપી હતી। વોલ્ટેરનું ઇતિહાસ દર્શન ઇતિહાસના સ્વરૂપના સંદર્ભમાં પ્રસ્થાન બિંદુ સાબિત થયું હતું। 18મી સદી શરૂ થયેલી ઇતિહાસના સ્વરૂપ બાબતની નવી વિચારણા પછી સમયે સમયે ઇતિહાસનું સ્વરૂપ નવતર બનતું ગયું। તેમાં રાષ્ટ્રીય, ધાર્મિક ઉપરાંત આર્થિક, સાંસ્કૃતિક અને માનવ જીવન સાથે સંકળાયેલા તમામ પાસાઓ ઇતિહાસના અભ્યાસના કેન્દ્રમાં આવ્યા। 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે ઇતિહાસનું સ્વરૂપ વધુ વિકસ્યું હતું। આજે ઇતિહાસના સ્વરૂપ બાબતે કહી શકાય કે જેટલી બાબતો આજના માનવ જીવનને લાગુ પડે છે તેટલી જ બાબતો ભૂતકાળના માનવ જીવનને પણ લાગુ પાડી શકાય। એટલે ઇતિહાસને કોઈ એકાંગી પાસામાં અભ્યાસ કરવાને બદલે સર્વાંગી સંદર્ભમાં તેનો અભ્યાસ કરવો જોઈએ, જે ઇતિહાસનું સૌથી વિકસિત સ્વરૂપ છે। જ્ઞાન ક્ષેત્રમાં ઇતિહાસ એક એવો વિષય છે કે તેનું વિસ્તાર ક્ષેત્ર ઘણું વ્યાપક છે। ઇતિહાસનો સંબંધ માનવીની ભૂતકાલીન પ્રવૃત્તિ, કાર્યો, સમસ્યાઓ વગેરે સાથે છે। બી શેખ અલીએ નોંધ્યું છે કે સમયના વહેણ સાથે ઇતિહાસનું ક્ષેત્ર પણ વિસ્તર્યું છે। ઇતિહાસનું મુખ્ય કાર્ય ઘટિત ઘટનાઓનું વર્ણન અને તેની પાછળ રહેલી કાર્યકારણની પરંપરાને જાણી તેનું વર્ણન અને વિશ્લેષણ કરવાનું છે। પ્રારંભમાં ઇતિહાસનો અભ્યાસ અતૃપ્ત જ્ઞાનને તૃપ્ત કરવા માટે થતો હતો। હેરોડોટસ અતીતના માનવીના કાર્યોને વર્તમાન તથા જ ભવિષ્ય માટે સુરક્ષિત રાખવાના માધ્યમ તરીકે ઇતિહાસને જોતો હતો, પરંતુ દેશકાળ અને પરિસ્થિતિ અનુસાર ઇતિહાસનું ક્ષેત્ર વિસ્તરતું રહ્યું છે। ઇતિહાસના ક્ષેત્રને વિસ્તૃત કરવામાં અનેક પરિબળો કાર્યરત છે, જેમાંનું એક છે દેશકાળ અને પરિસ્થિતિ પ્રમાણે, બીજું છે ઇતિહાસના અધ્યયન અને સંશોધનમાં જ ફેરફાર પરિવર્તન આવવાને લીધે, ત્રીજું છે બદલાતા સમયમાં સાંપ્રત સમસ્યાઓના સમાધાન માટે ઇતિહાસ તરફ જોવાની સમસ્યાઓના સમાધાન માટેની દ્રષ્ટિ, ચોથું છે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને પરિણામે, પાંચમું છે ઇતિહાસ લેખન પદ્ધતિમાં
નવા વિચારો અને પદ્ધતિઓ આવવાથી. તો પરિણામે ઇતિહાસના પ્રાચીન, મધ્યમ અને અર્વાચીન એવા વિભાગો પાડી ઇતિહાસનું અધ્યયન અને સંશોધન થયું. આ જ રીતે વિષયગત વિભાજન ઇતિહાસના અનેક ઉપવિષયો પણ બન્યા, જેવા કે રાજકીય ઇતિહાસ, સાંસ્કૃતિક ઇતિહાસ, આર્થિક ઇતિહાસ, સામાજિક ઇતિહાસ, ધાર્મિક ઇતિહાસ, બૌદ્ધિક ઇતિહાસ, લશ્કરી ઇતિહાસ, વિચારોનો ઇતિહાસ, કલા અને શિક્ષણનો ઇતિહાસ, જ્ઞાન વિજ્ઞાનનો ઇતિહાસ. આવા ઘણા બધા પ્રકારો છે. એટલે ઇતિહાસના ક્ષેત્રના વિસ્તારથી એવું કહેવાની ઈચ્છા થાય કે ઇતિહાસના દાયરામાં શું આવે એને બદલે શું ન આવી શકે. ઇતિહાસકાર લેવીએ નોંધ્યું છે કે ઇતિહાસનું વર્ગીકરણ ઉપયોગી અને સ્વાભાવિક છે. એનો હેતુ વિશેષ તથા પરિવર્તનકારી ઘટનાઓનું જ્ઞાન છે. હું માનું છું કે અતીતના જ્ઞાનનું જેટલું વિસ્તરણ થશે તેટલો જ ઇતિહાસના જ્ઞાનનો પણ વિકાસ થશે. સાથે ઇતિહાસના કાર્યક્ષેત્રનો પણ એક સમયે ઇતિહાસ રાજનીતિશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર અને સાહિત્યનો હિસ્સો હતું, પરંતુ આજે એક સ્વતંત્ર વિષય તરીકે એક જ્ઞાન શાખા અને સાંસ્કૃતિક એકમોમાં જ વિભાજિત થતો ઇતિહાસ માનવ જીવનની સર્વાંગી બાબતોને સમાવેશ કરી અધ્યયન સંશોધન કરે છે. પરિણામે આજે માનવ અને સમાજનું સર્વાંગી વિવરણ પ્રસ્તુત કરી શકાય છે. હવે મિત્રો, ઇતિહાસનું વર્ગીકરણ અથવા તેના પ્રકારો તો એમાં છે રાજકીય ઇતિહાસ, પોલિટિકલ હિસ્ટ્રી. રાજકીય ઇતિહાસ એ ઇતિહાસની મહત્વપૂર્ણ શાખા છે. તેને ઇતિહાસનો આધાર સ્તંભ પણ કહેવાય છે, કારણ કે મોટાભાગના ઇતિહાસ સંશોધનો રાજકીય ઇતિહાસના સમય અને સ્થાનના પરિપ્રેક્ષ્યમાં થાય છે. ઇતિહાસકાર A.L. રાઉસે રાજકીય ઇતિહાસને ઇતિહાસની કરોડરજ્જુ સમાન ગણાવ્યો છે. ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ ઇતિહાસમાં મનુષ્યના જે રાજકીય કાર્યોને જ મહત્વનું સ્થાન આપ્યું હતું. આ પ્રકારના ઐતિહાસિક વર્ણનો સ્વાભાવિક છે, કારણ કે ભૂતકાળ હોય કે વર્તમાન, માનવ જીવન સદૈવ મહાન વ્યક્તિઓ અને સંસ્થાઓથી પ્રભાવિત થતું રહ્યું છે. પ્રત્યેક સમાજમાં રાજકીય ગતિવિધિઓ રાજ્યના ચોક્કસ વ્યક્તિઓના હાથમાં કેન્દ્રિત હોય છે. માટે સામાન્ય લોકોની તુલનાએ રાજકીય વ્યક્તિઓને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તેઓને રાજ્યના ભાગ્ય વિધાતા અને ધર્મપ્રધાન રાજકીય ઇતિહાસમાં વિભિન્ન રાજ્ય વંશોના ઉત્થાન અને પતનની સાથે ઐતિહાસિક મહાપુરુષોનું જીવન દર્શન અને રાજ્યને ગતિ, દિશા તથા અર્થ આપનાર ઐતિહાસિક મહાપુરુષોના જીવન પર અભ્યાસ અને સંશોધન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મેકિયાવેલી, સિકંદર, રૂસો, વોલ્ટેર, નેપોલિયન, હિટલર, ચાણક્ય, અશોક, અકબર, શિવાજી મહારાજ, મહાત્મા ગાંધી વગેરે જેવા. રાજકીય સંસ્થાઓ સમાજનો રંગમંચ છે, તેથી રાજકીય ઇતિહાસ અભ્યાસનું મહત્વનું પાસું છે. વિશ્વ અને ભારતમાં આદિકાળથી આજ લગી સેંકડોની સંખ્યામાં રાજકીય સંસ્થાઓ ઉગી અને આથમી છે. વેદકાલીન સભા અને સમિતિ, વિવિધ રાજ્ય વંશોના વહીવટીતંત્રો વગેરે જે વહીવટી ઇતિહાસના મહત્વના નમૂના બને છે. અલબત્ત રાજકીય ઇતિહાસનો ભાગ હોવા છતાં ઇતિહાસના પ્રકાર તરીકે વહીવટી ઇતિહાસનું સ્વતંત્ર અસ્તિત્વ છે. વર્તમાનમાં રાજકીય ઇતિહાસને જોવાનો એક નવો દૃષ્ટિકોણ, સ્ત્રોત સામગ્રીથી ઇતિહાસને જોવાનો દૃષ્ટિકોણ વિકસ્યો છે. રાજકીય જીવનચરિત્ર લેખન તરીકે ઓળખાતા આ દૃષ્ટિકોણ મુજબ કોઈ પણ રાજ્ય સમાજ વ્યવસ્થામાં એક મધ્યમ વર્ગ અસ્તિત્વ ધરાવતો હોય છે. તેનો જે તે શાસક, રાજા કે રાજ્ય વ્યવસ્થા વિશે શો અભિપ્રાય હોય છે તે ઇતિહાસના અભ્યાસ અને સંશોધનમાં મહત્વનો મુદ્દો બને છે. બાકી દરબારી કે આશ્રિતોના હસ્તે લખાયેલા ઇતિહાસમાં કોઈ તટસ્થતા હોતી નથી. રાજકીય ઇતિહાસમાં માત્ર રાજ્યવંશો કે રાજા મહારાજાઓ, શાસકોનું જ વર્ણન થતું નથી. તેની સાથે રાય શાસકો સામે થયેલા પ્રજાકીય આંદોલનો, રાજકીય દાવપેચ પણ રાજકીય ઇતિહાસનો વિભાગ બને છે. વિશ્વના આપખુદ નિરંકુશ શાસકો અને સામ્રાજ્યવાદી વિચારધારા વિરુદ્ધ લડાયેલા સંઘર્ષો તેના નમૂનાઓ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અમેરિકાનું સ્વાતંત્ર્ય યુદ્ધ ઈસવીસન 1776, 1789ની ફ્રેન્ચ રાજ્યક્રાંતિ,
રશિયાની ક્રાંતિ 1917 અને 1947માં સંપન્ન થયેલું ભારતીય રાષ્ટ્રીય આંદોલન પણ રાજકીય ઇતિહાસનું એકમ બને છે. આજે ભલે એડવર્ડ ફ્રીમેનના જ પ્રસિદ્ધ વિધાન ઇતિહાસ ભૂતકાળનું રાજકારણ છે અને રાજકારણ એ વર્તમાનનો ઇતિહાસ છે સાથે સંમત ન થઈએ, છતાં જ ઇતિહાસના મૂળ પ્રકાર તરીકે રાજકીય ઇતિહાસનું મહત્ત્વ બરકરાર છે. તેના કાર્યક્ષેત્રમાં પણ અઢળક વૃદ્ધિ થઈ છે. બીજો પ્રકાર જોઈએ તો સામાજિક ઇતિહાસ, સોશિયલ હિસ્ટ્રી. સામાજિક ઇતિહાસનું મહત્ત્વ કાર્યક્ષેત્ર અત્યંત વ્યાપક છે, જેની અંતર્ગત માનવીના કાર્યો, વ્યવહારો, કૌટુંબિક જીવન, રીત રિવાજો, જ્ઞાતિ, પરંપરાઓ, રહેણીકરણી, આનંદ, પ્રમોદ વગેરેનો સમાવેશ થાય છે. વર્તમાન સામાજિક સમસ્યાઓને સમજવાની ચાવી એ સામાજિક ઇતિહાસમાં રહેલી છે. પરિણામે 20મી સદીના મોટાભાગના ઇતિહાસકારોનું ધ્યાન સામાજિક ઇતિહાસના લેખન પર કેન્દ્રિત થયું છે. આર્નોલ્ડ ટોયનબીના જ મતે ઇતિહાસનું નિર્માણ સામાજિક અણુ તત્વોથી થયેલું છે. સામાજિક ઇતિહાસ વિના આર્થિક ઇતિહાસ બંજર અને રાજકીય ઇતિહાસ અવર્ણનીય હોવાનો મત ટ્રેવેલિયને વ્યક્ત કર્યો છે. સામાજિક ઇતિહાસને સૌથી વધુ લોકપ્રિય બનાવવાનું શ્રેય G.M. ટ્રેવેલિયનને ફાળે જાય છે. તેણે ઇંગ્લેન્ડનો સામાજિક ઇતિહાસ, સોશિયલ હિસ્ટ્રી ઓફ ઇંગ્લેન્ડ, સામાજિક ઇતિહાસનું ચિત્રણ કર્યું છે. ટ્રેવેલિયનના જ મતે સામાજિક ઇતિહાસના દાયરામાં ભૂતકાલીન મનુષ્યનું રોજિંદુ જીવન, સામાજિક વર્ગોના પારસ્પરિક આર્થિક સંબંધો, કુટુંબનું સ્વરૂપ, ગૃહસ્થ જીવન, શ્રમિકોની સ્થિતિ, પ્રકૃતિ, પરત્વે માનવીનો દૃષ્ટિકોણ, સાંસ્કૃતિક જીવન તથા સામાન્ય સંજોગોમાંથી નિષ્પન્ન થયેલ ધર્મ, સાહિત્ય, સંગીત, વાસ્તુકલા, શિક્ષણ તથા સાહિત્યનો સમાવેશ થાય છે. ઇતિહાસના કેન્દ્ર સ્થાને મનુષ્ય છે અને મનુષ્ય સામાજિક પ્રાણી છે. તેથી ઇતિહાસમાં સામાજિક ઇતિહાસનો અભ્યાસ અને સંશોધન મહત્ત્વનું બને છે. છતાં ઇતિહાસના અન્ય પ્રકારોની જેમ સામાજિક ઇતિહાસનું લેખન સરળ નહીં બલકે પડકારજનક સાબિત થયું છે. ભારતીય સમાજ વિવિધ સમુદાયો અને જનજાતિઓનો સમૂહ છે. તે દરેકની પોતપોતાની આગવી સમસ્યાઓ અને તેમનો આગવો ઇતિહાસ છે. ભારતીય ઇતિહાસને હિન્દુ, મુસ્લિમ અને બ્રિટિશ યુગોમાં વહેંચી જેમ્સ મિલે ભારતના સામાજિક ઇતિહાસને સાંપ્રદાયિક વાઘા પહેરાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમ્સ મિલ દ્વારા આરંભાયેલી સાંપ્રદાયિકતા આજે પણ સામાજિક ઇતિહાસની સમસ્યા બની રહી છે. સુમિત સરકારે તેમના પુસ્તક રાઇટિંગ સોશિયલ હિસ્ટ્રીમાં સામાજિક ઇતિહાસ લેખનની સમસ્યાઓ પ્રતિબિંબિત કરી છે. રોમિલા થાપર પ્રાચીન ભારતનો સામાજિક ઇતિહાસ, રામશરણ શર્મા પ્રાચીન ભારતમાં ભૌતિક પ્રગતિ અને સામાજિક સંરચના, K.M. અશરફનું છે હિન્દુસ્તાની પ્રજાનું જીવન અને સ્થિતિ, H.K. નવીનું છે મુઘલકાલીન શહેરીકરણ અને નગરીય કેન્દ્રો, રવિન્દ્ર કુમારની પુસ્તક છે આધુનિક ભારતનો સામાજિક ઇતિહાસ વગેરેનું સામાજિક ઇતિહાસના ક્ષેત્રે ખૂબ જ નોંધપાત્ર યોગદાન રહેલું છે. સાંપ્રત ઇતિહાસ લેખનમાં સામાજિક ઇતિહાસનું લેખન નિરંતર વધી રહ્યું છે અને સામાજિક ઇતિહાસનું અત્યંત મહત્ત્વ હોવા છતાં જ ઇતિહાસના પર્યાપ્ત પુરાવાઓના અભાવે તેનું બારીક વર્ણન અત્યંત મુશ્કેલ છે. ત્યારબાદ જોઈએ તો આર્થિક ઇતિહાસ, ઇકોનોમિક હિસ્ટ્રી. પ્રસિદ્ધ આર્થિક ચિંતક એડમ સ્મિથે તેમના રાષ્ટ્રની સંપત્તિ નામના પ્રસિદ્ધ ગ્રંથમાં નોંધ્યું છે કે મનુષ્ય મોટાભાગની પ્રવૃત્તિઓ સ્વહિત એટલે કે પોતાના માટે કરતો હોય છે અને તેમાં આર્થિક પ્રવૃત્તિઓ મુખ્ય હોય છે. તેથી ઇતિહાસના આલેખનમાં પણ આર્થિક બાબતો કે પ્રવૃત્તિઓને કેન્દ્ર સ્થાને મૂકવી જોઈએ. સ્મિથની કૃતિઓ અને તેના આર્થિક વિચારો ફ્રાન્સના તુર્ગો અને નેકર જેવા અર્થશાસ્ત્રીઓને અને રૂસો, વોલ્ટેર જેવા ચિંતકોને પ્રભાવિત કર્યા હતા. વિલિયમ એસ્લેએ લખ્યું છે કે માનવીએ આ જીવિકાના સાધનોના ઉત્પાદનમાં મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવા જે કંઈ કર્યું તે આર્થિક ઇતિહાસ છે. આર્થિક ઇતિહાસનું ક્ષેત્ર ઘણું વ્યાપક છે. આર્થિક ઇતિહાસના ભાગરૂપે સમાજની આર્થિક જરૂરિયાતો સાથે સંકળાયેલી બધી બાબતોનો સમાવેશ થાય છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો ખેતી, ઉદ્યોગ, બેંક, વીમા, પશુપાલન, શિકાર વગેરે. માનવીની ભૂતકાલીન પ્રત્યેક આર્થિક પ્રવૃત્તિ આર્થિક ઇતિહાસનો ભાગ બને છે. કાર્લ માર્ક્સ દ્વારા ઇતિહાસનું જે ભૌતિકવાદી અર્થઘટન રજૂ થયા પછી આ ક્ષેત્રે વિચાર કરવા માટે વિદ્વાનો મજબૂર બન્યા હતા. આ રીતે આર્થિક જરૂરિયાતોને સામાજિક આચરણની જળના રૂપમાં જોવાનું શ્રેય માર્ક્સવાદીઓને ફાળે જાય છે. આર્થિક પરિસ્થિતિ માનવ જીવનના કાર્યો અને વ્યવહારોને પ્રભાવિત કરે છે. રાજ્ય, સમાજ અને સંસ્કૃતિના ઉત્થાન અને પતનમાં પણ ક્યાંક ને ક્યાંક આર્થિક પરિસ્થિતિ જવાબદાર હોય છે. માનવ જીવનમાં આર્થિક પ્રવૃત્તિઓના મહત્ત્વને પારખી ઇતિહાસના આર્થિક ઇતિહાસ લેખન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ઔદ્યોગિક ક્રાંતિએ આર્થિક ઇતિહાસને ગતિ આપી હતી. રોજર્સ વિલિયમ એંગલે, R.A. ટોની, બકલે, લિપ્સન, માર્ક્સ વગેરેએ આર્થિક ઇતિહાસને ગતિ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જ્યોર્જ રિચાર્ડ અને તેના સહાયકોએ યુનિવર્સલ હિસ્ટ્રી ઓફ લેબર દ્વારા આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સર જ્હોન કેમ્ફી હેનરી કૃત ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, મેકમોટનું હિસ્ટ્રી ઓફ વેસ્ટર્ન રેલવે વગેરે પશ્ચિમી લેખકોનું આર્થિક ઇતિહાસના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન છે. જર્મનીમાં તો વ્યાપારી મતભેદોના ફળ સ્વરૂપે ઐતિહાસિક અર્થશાસ્ત્રીઓનો આખો એક વર્ગ ઊભો થયો હતો, જે જર્મન સ્કૂલ ઓફ હિસ્ટોરિકલ ઇકોનોમિક્સ તરીકે પ્રસિદ્ધ થયો હતો. ભારતમાં પણ આવી જ રીતે આર્થિક ઇતિહાસની 150 વર્ષ લાંબી એક પરંપરા રહી છે, જેમાં સૌપ્રથમ રાષ્ટ્રવાદી નેતા દાદાભાઈ નવરોજી પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા નામના ગ્રંથમાં ડ્રેઇન થિયરીનો પર્દાફાશ કર્યો હતો. આ જ પરિપાટી ઉપર રમેશચંદ્ર દત્ત લિખિત ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા તથા M.G. રાનડે કૃત છે એસે ઓન ઇન્ડિયન ઇકોનોમિક આર્થિક ઇતિહાસની મહત્વપૂર્ણ કૃતિઓ છે. ભારતમાં આર્થિક ઇતિહાસની શાખાએ વિસ્તારવાનું શ્રેય માર્ક્સવાદી ઇતિહાસકારોને ફાળે જાય છે. તેમણે કૃષિ, ઉદ્યોગ, વ્યાપાર, વાહન વ્યવહાર, મહેસૂલ વગેરેનો ઇતિહાસ લખ્યો છે. D.N. ઝા કૃત ઇકોનોમી એન્ડ સોસાયટી ઇન અર્લી ઇન્ડિયા, ઇસ્યુ એન્ડ પ્રેડિમ્સ, રજનીપામ દત્તની છે ઇન્ડિયન ટુડે, તપનરાય ચૌધરી, ઇરફાન હબીબ, આ કેમ્બ્રિજ ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ઇરફાન હબીબનું એગ્રેરિયન સિસ્ટમ ડ્યુરિંગ ધ મુઘલ્સ, સિરિન મુસવી કૃત છે ઇકોનોમી ઓફ ધ મુઘલ એમ્પાયર, અ સ્ટેટિસ્ટિકલ સ્ટડી, બિપિન ચંદ્ર કૃત છે રાઇઝ એન્ડ ગ્રોથ ઓફ ઇકોનોમિક નેશનલિઝમ ઇન ઇન્ડિયા, સુમિત સરકારનું છે સ્વદેશી મુવમેન્ટ ઇન બેંગાલ વગેરે મહત્વપૂર્ણ પ્રદાનો છે. ગુજરાતી પ્રજાની છાપ વ્યાપારી પ્રજા તરીકેની છે, છતાં જ ગુજરાતની આવી આર્થિક પ્રવૃત્તિઓ વિશે આર્થિક ઇતિહાસના ક્ષેત્રે ખાસ આશાસ્પદ વાતાવરણ નથી. સુરેન્દ્ર ગોપાલ કૃત કોમર્સ એન્ડ ક્રાફ્ટ ઇન ગુજરાત ડ્યુરિંગ ધ 16th એન્ડ 17th સેન્ચુરી અને આસીનદાસ ગુપ્તા તથા મકરંદ મહેતાના જ ગ્રંથો તેમાં અપવાદરૂપ છે. વિશાળ દરિયાકાંઠો અને સૌથી વધુ બંદરો ધરાવતા ગુજરાતમાં આર્થિક ઇતિહાસ લેખનની ભરપૂર શક્યતાઓ પડેલી છે. આજે વિશ્વ વૈશ્વિક અર્થવ્યવસ્થા નીચે આવી રહ્યું છે, ત્યારે આજની આર્થિક પ્રગતિ અને સમસ્યાઓને મૂલવવા માટે આર્થિક ઇતિહાસનું લેખન વધી રહ્યું છે. ઇતિહાસકારો અને અર્થશાસ્ત્રીઓનું સહિયારું ગણાતું આ ક્ષેત્ર આજે ઇતિહાસકારોનો ઇજારો બની રહ્યું છે. હવે સાંસ્કૃતિક ઇતિહાસની વાત કરીએ, કલ્ચરલ હિસ્ટ્રી, તો સાંસ્કૃતિક ઇતિહાસ એ ઇતિહાસનો મહત્ત્વનો એક પ્રકાર છે. તેનું કાર્યક્ષેત્ર ઘણું વિસ્તૃત છે. સાંસ્કૃતિક શબ્દને ધ્યાનમાં રાખીએ તો તેમાં માનવ જીવનની મોટા ભાગની બાબતોનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક ઇતિહાસ હેઠળ સામાજિક, આર્થિક, લલિત કલાઓ જેવી કે ચિત્રકલા, સંગીત, વાસ્તુ, સાહિત્ય ઉપરાંત ધર્મ, શિક્ષણ, રાજકીય સંસ્થાઓ, અર્થવ્યવસ્થા, વિજ્ઞાન, ટેકનોલોજી, મનોરંજન વગેરેનો અભ્યાસ અને સંશોધન થાય છે. ભારતીય સંદર્ભમાં સંસ્કૃતિવિદ A.L. બાસમકૃત વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા, અદ્ભુત ભારત, રાજકીય ઇતિહાસમાંથી બિન રાજકીય ઇતિહાસ કે સાંસ્કૃતિક ઇતિહાસ તરફનો મહત્વપૂર્ણ મુકામ હતો. આ પરંપરાને
આગળ ધપાવવાનું જે કામ છે એ પ્રસિદ્ધ ભારતીય ઇતિહાસકાર ડી કોસાંબી એ કર્યું. તેમણે એન ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ કલ્ચર દ્વારા સાંસ્કૃતિક ઇતિહાસને નવો આયામ આપ્યો છે. વર્તમાન સમયના ઘણા ખરા ઇતિહાસકારોએ સામાજિક, ધાર્મિક અને આર્થિક પાસાઓના પરિપ્રેક્ષ્યમાં સાંસ્કૃતિક ઇતિહાસ પર ભાર મૂકી તેને રાજકીય ગતિવિધિઓ સાથે જોડવાના પ્રયાસો કર્યા છે. ભારતની સાંસ્કૃતિક વિરાસતની વ્યાપકતાને ધ્યાનમાં રાખી સાંસ્કૃતિક ઇતિહાસને પ્રાચીન, મધ્યકાળ અને આધુનિક ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં વહેંચવામાં આવ્યો છે. એચ.સી. રાય ચૌધરી, દત્ત અને મજુમદાર કૃત ભારતનો બૃહદ ઇતિહાસ 1 થી 3 ભાગ તથા ચોપરા, પુરી અને દાસ કૃત અ સોશિયલ, કલ્ચરલ એન્ડ ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા 3 વોલ્યુમ વગેરે ઉલ્લેખનીય સાંસ્કૃતિક ઇતિહાસના ગ્રંથો છે. સાંસ્કૃતિક ઇતિહાસ ઘણું મોટું ક્ષેત્ર છે. તેની વિશાળતા અને વ્યાપકતાને ધ્યાનમાં લઈ ભારતીય ઇતિહાસકારોએ તેને યુગ વિશેષ, શાસક વિશેષ કે જે તે યુગની સંસ્કૃતિને વિવિધ પાસાઓમાં વિભાજિત કરી લેખન કર્યું છે. રોમિલા થાપર કૃત અશોકા એન્ડ ધ ડેક્લાઇન ઓફ મૌર્ય એમ્પાયર, રાધાકુમદ મુખર્જી લિખિત છે ચંદ્રગુપ્ત મૌર્ય એન્ડ હિઝ ટાઈમ, રાહુલ સાંકૃત્યાયન કૃત છે ઋગ્વેદિક આર્ય, મજુમદાર અને અલ્તેકરનું ધ વાકાટક ગુપ્તા એજ, રામાનંદ ચેટર્જી લિખિત છે રાજા રામમોહન રાય એન્ડ મોડર્ન ઇન્ડિયા, રામધારી સિંહ દિનકર રચિત છે સંસ્કૃતિ કે 4 અધ્યાય વગેરે સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં જ મહત્વપૂર્ણ ગ્રંથ છે. ગુજરાતી ભાષામાં સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ઇતિહાસ વગેરે ખાસ જુદી પડતી બાબતો ગણાઈ નથી. હરિપ્રસાદ શાસ્ત્રી, રસિકલાલ પરીખ, પ્રવીણચંદ્ર પરીખ અને ભારતીબેન શેલત સંપાદિત ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ 1 થી 9 ભાગમાં સાંસ્કૃતિક ઇતિહાસનું નિરૂપણ થયું છે, જેમાં ગુજરાતમાં સાંસ્કૃતિક ઇતિહાસનું ખેડાણ પર્યાપ્ત માત્રામાં થયું નથી. ગુજરાતી સંશોધકોએ અખિલ ભારત સ્તરના ઇતિહાસને કેન્દ્રમાં રાખી અને સાંસ્કૃતિક ઇતિહાસનું આલેખન કર્યું છે. છતાં ગુજરાતના શિલ્પ સ્થાપત્યો, જળાશયો, સાહિત્યિક કૃતિઓ, હવેલીઓ, પ્રાચીન નગરો, ધર્મ સંપ્રદાયો પર તૂટક સંશોધનો થાય છે. જો કે પ્રજાજીવનનો ધબકાર ગણી શકાય તેવા સાંસ્કૃતિક ઇતિહાસના મહત્ત્વના પાસા સમાન મેળાઓ, તહેવારો, લોક સાહિત્ય, મૌખિક પરંપરાઓ, જનજાતિઓની સાંસ્કૃતિક ગતિવિધિઓ વગેરે તરફ નજર દોડાવવાની હજુ બાકી છે. આગળ આપણે જે ચર્ચા કરી તે પ્રમાણે ઇતિહાસના વિસ્તાર ક્ષેત્રોમાં બૌદ્ધિક ઇતિહાસ, વિચારોનો ઇતિહાસ, બંધારણીય ઇતિહાસ, કાનૂની ઇતિહાસ, સ્થાનિક ઇતિહાસ, વિશ્વ ઇતિહાસ, સૈનિક ઇતિહાસ, ધાર્મિક ઇતિહાસ, શિક્ષણનો ઇતિહાસ, સમકાલીન ઇતિહાસ વગેરેનો સમાવેશ થાય છે. જો કે વ્યાપક સંદર્ભમાં આપણે આગળ ચર્ચેલા પ્રકારોમાં તેનો એક યા બીજી રીતે સમાવેશ થઈ શકે એ સંશોધકોની નજર સમક્ષ રહેવું જોઈએ. ત્યારબાદ પ્રાકૃતિક ઇતિહાસ તો માનવ સમાજ અને તેના ભૂતકાળનું વૈજ્ઞાનિક રીતે અભ્યાસ અને સંશોધન કરતું શાસ્ત્ર અને વિજ્ઞાન છે, જેના ભાગરૂપે પ્રકૃતિના તત્વો કે પ્રાકૃતિક બાબતો જે ઇતિહાસમાં પ્રાકૃતિક ઇતિહાસ તરીકે ઓળખાય છે તે ઇતિહાસનો એક મહત્ત્વનો પ્રકાર છે અને માનવ ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે અને ત્યારથી પ્રકૃતિના તત્વો માનવ જીવનને પ્રભાવિત કરતા આવ્યા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો નદીઓ, જંગલો, પર્વતો, જમીન વગેરે આ પ્રાકૃતિક તત્વો જે છે એકમાં બીજી રીતે માનવ ઇતિહાસ અને ગાઢ રીતે પ્રભાવિત કરે છે. જેમ કે સમૂહ વિદેશી વ્યાપાર અને આવાગમન માટે જંગલો અને પહાડો, ગેરીલા જેવી યુદ્ધ પદ્ધતિ અને જમીન કૃષિ ઇતિહાસ માટે પ્રાકૃતિક તત્વોનું ઇતિહાસ નિર્માણમાં યોગદાન પારખી ફ્રાન્સમાં 6 એનાલ્સ નામનો ઇતિહાસ લેખનની નવી શાખા ઉદય પામી હતી. માર્કેલાન્સ, લુસે, ફેબ્રે વગેરે જાણીતા ઇતિહાસકારો હતા અને ભારત તેમજ વિશ્વમાં પ્રાકૃતિક ઇતિહાસ તરીકે સંશોધન કરવાની વૃત્તિ પણ વધતી જાય છે. ત્યારબાદ ધાર્મિક ઇતિહાસ તો માનવ જીવનને અસર કરતી બાબતોનું સમય અને સ્થાપના સંદર્ભમાં વૈજ્ઞાનિક રીતે સંશોધન કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ.
ઇતિહાસની આટલી વિશાળ વ્યાખ્યા થતી હોય ત્યારે માનવ જીવનને ગાઢ રીતે અસર કરતા ધર્મ અને ધાર્મિક બાબતોનો ઇતિહાસ પણ ઇતિહાસનો પ્રકાર છે. ધર્મ વગરના માનવ જીવનની કલ્પના કરવી અઘરી છે. ધાર્મિક સંસ્કારો, ધાર્મિક સ્થાનકો, ધાર્મિક પુરુષો વગેરે સમાજ જીવનને એક યા બીજી રીતે અસર કરે છે. ભારત જેવા ધર્મચુસ્ત દેશમાં ધાર્મિક ઇતિહાસની બાદબાકી કોઈ રીતે પાલવે નહીં. પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય સમાજ જીવનની કલ્પના ધર્મ વગર થઈ શકે તેમ નથી. ધર્મ સંપ્રદાયો, ધાર્મિક સ્થળો, ધાર્મિક પુરુષો વગેરેએ સમાજને બદલવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. તેથી ઇતિહાસમાં તેનું આલેખન જરૂરી બને છે. ઉદાહરણ તરીકે યુરોપમાં ધર્મ સુધારણા, દીને ઇલાહી, અકબરનો જે ધર્મ હતો તે, ધર્મ પુરુષો અને તેમના ઉપદેશો, ધાર્મિક સંઘર્ષો વગેરે ઇતિહાસની મહત્ત્વની વિષય વસ્તુ છે. અકબર, ઔરંગઝેબ, સમ્રાટ અશોકની ધાર્મિક નીતિ પર ઘણા ઇતિહાસકારોએ સંશોધન કર્યું છે. રોમિલા થાપરે અશોક અને મૌર્ય સામ્રાજ્યનું પતન અને સીતારામ શર્માએ મુઘલોની ધાર્મિક નીતિ પુસ્તકો લખ્યા છે. ઘણા ઇતિહાસકારોએ ભક્તિ અને સૂફી આંદોલન ઉપર દળદાળ ગ્રંથો લખ્યા છે. ટૂંકમાં માનવ જીવનને પ્રભાવિત કરવાવાળા ધાર્મિક પરિબળોએ ઇતિહાસ લેખનમાં પણ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે લશ્કરી ઇતિહાસ. તો લશ્કરી ઇતિહાસ પણ ઇતિહાસનો મહત્ત્વનો પ્રકાર છે. પ્રાચીન કાળથી મનુષ્યની માનસિકતા યુદ્ધખોર રહી છે. તેના માટે લશ્કરી વ્યૂહરચના, સૈનિકો અને સેનાપતિ, લશ્કરી સરંજામ, લશ્કરી માર્ગ, વિવિધ પ્રકારની સેનાઓ વગેરે અનિવાર્ય બને છે. ઇતિહાસકારોએ પ્રાચીન કાળથી આજ સુધી લશ્કરી ઇતિહાસ પર વિસ્તૃત સંશોધન કર્યું છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રનો રાજ્યના 7 અંગોમાં સૈન્યને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. લશ્કરી ઇતિહાસમાં પથ્થરો અને હાડકા જેવા શસ્ત્રોથી લઈ આજે અણુબોમ્બ અને મિસાઇલોના ઉપયોગ સુધીનો મનુષ્યની લશ્કરી વિકાસ યાત્રાનું વર્ણન અને વિશ્લેષણ થાય છે. કલિંગ, પાણીપતના યુદ્ધો, પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, પહેલું અને બીજું વિશ્વયુદ્ધ, ભારતના પાકિસ્તાન અને ચીન સાથેના યુદ્ધો લશ્કરી ઇતિહાસના સંદર્ભમાં ઘણા જ ઇતિહાસકારોએ અભ્યાસ કર્યો છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર સર જદુનાથ સરકારે મુઘલોની લશ્કરી પદ્ધતિ વિશે નમૂનારૂપ ઇતિહાસ લખ્યો છે. અંતમાં વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસના અત્યાધુનિક વલણ પ્રમાણે ઇતિહાસ સંશોધનનું કાર્યક્ષેત્ર અસીમ બની રહ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઇતિહાસ, પર્યાવરણનો ઇતિહાસ વગેરે વિકસતા જતા નવા ક્ષેત્રો છે. છેલ્લે ઇતિહાસના વિસ્તાર ક્ષેત્રમાં માનવ માત્રનું કલ્યાણ, વિશ્વ એકતાની ભાવના સંકળાયેલી છે. ઇતિહાસ મનુષ્ય માટે જ નહીં, સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું સશક્ત માધ્યમ છે. અને ઇતિહાસના વિસ્તાર ક્ષેત્રોની ઉપયોગિતા વિભિન્ન વર્ગો માટે હોવા છતાં ઇતિહાસ વસ્તુતઃ જ્ઞાનનો અભય સ્ત્રોત છે. અને જ્ઞાનની વિવિધ શાખાઓની માફક ઇતિહાસના વિભિન્ન પ્રકારો સમાજની દરેક પ્રકારની જિજ્ઞાસા અને જરૂરિયાતો પૂરી કરવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ બની રહે છે. તો મિત્રો, આજે આપણે યુનિટ 2માં ઇતિહાસના વિવિધ પ્રકારોની સમજ મેળવી. હવે પછી મળીશું બીજા લેક્ચરમાં બીજા વિષય સાથે. આભાર. स्वाध्यायः परमं तप